કે આ તમે મારી પાસે કંઈક તમે લોકો મારી પાસે કંઈક ઈચ્છા કરતા હો, એ મને તમારી પાસે કંઈક ભાવ હોય. આ રસિકભાઈને હું શું કામ ફોન કરું, કે ધવલને ફોન કરું શું કામ, કે ગોરધનભાઈને ફોન કરું, આને ફોન કર્યો, માળીને કહું, આને કહું. એની પાછળનો એક ભાવ હોય કે એક પોઝિટિવ વાતાવરણ આવતી હોય અંતરસ્થિતિમાં. બાહિર ને અંતરસ્થિતિમાં એક પોઝિટિવ વાતાવરણ આવતું હોય. હવે પોઝિટિવ વાતાવરણ છે ને એ હે ને આમ મહાપુરુષો તો અહીંયા આવું બોલે છે ધવલ, કે સત્પુરુષનો યોગ બળ. દાખલા તરીકે આપણે સત્સંગ કરી છે ને, તો સદગુરુ મહારાજની કૃપાથી જાણે અજાણે સત્પુરુષના યોગથી એની અંદર આખા વિશ્વનું કલ્યાણ કર્યું છે. વિચાર કરતી સત્પુરુષનું યોગ બળ, કેટલી બધી સ્થિતિ, કેટલી બધી પરાકાષ્ઠા છે. સત્પુરુષનું યોગ બળ એટલે સત્પુરુષને મળવું. ભલે હું કાંઈ નથી, ગુરુ મહારાજ છે અને આપણે બધાય છીએ, અને કોઈ એવું અહીંયા એક ચૈતન્ય તત્વ તો છે જ, બરોબર ને? હે ના ચૈતન્ય તત્વ તો છે જ અહીંયા. દાખલા તરીકે હરજીવન બાપા તો પ્રગટ અહીંયા હાજર છે ને, કારણ કે એની અંદરની ઉર્જા છે ને એ નાશ ન પામે. જ્યોતિબેન અહીંયા પ્રગટ હાજર તો એની ઉર્જા નાશ ન પામે. બા છે ને, બા કન્યા, બા જેવું ભજન તો અને કહું કન્યા તાકાત જ નથી. કઈ રીતે ખબર છે કે એને આમ ખાલી આમ જ કર્યું, ગુરુના ચરણ જોઈએ આટલો હું આમ બોલ્યો ને એટલો એને શ્રમ નથી પડ્યો. 1 સેકન્ડમાં પૂરું, સીધા સ્વરૂપમાં, નિજ સ્વરૂપમાં ખાલી. અને પાછું કઈ રીતે ખબર છે, વાત હું કામ કરું છું એમ નહીં, ઉભો તો રે. અને બાને પૂછવામાં આવે છે કે બા નામ 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 નામ. હવે એમાં કેવડું નથી કાના ધવલ. હું છે ને જ્યોતિબેન અને હું બે પલંગમાં બેઠા હતા. કૃષ્ણ અહીંયા હતા અને બાનો પલંગ હતો, ખબર હોય તો તમને. આ બાનો પલંગ તે જોયો હતો ને? હા, એ બાનો પલંગ હતો. હવે હું બાના ચરણમાં હું વાતું કામ કરું છું. જો ક્યાંય રોકાવાનું નથી. હું કોઈ વાત કરું તો આપણે મુદ્દા ઉપર વહી જાવ. ખાલી ધવલ એમાં જ્યોતિમાં ગુરુના ચરણ બતાવ્યા. આમ જ્યોતિમાં કુદરતી આવ્યા અને જ્યોત્સનાબેન અહીંયા હવનના પોરમાં 4:30-5 વાગે ગુરુના ભજન ચાલુ કરી દીધા. પૂનમ હતી ને એ અહીંયા ગુરુના ચરણમાં 4:30-5 વાગે, એટલે ગુરુ પૂનમ હોય તેથી 4:30-5 વાગે ભજન ચાલુ થઈ જાય. નાઈ ધોઈ ફ્રેશ થઈ કમ્પ્લીટ થઈ ને 5 વાગે ને 4:30 થાય ને ત્યાં તો જ્યોતિબેન, જ્યોત્સનાબેન, બા, કૃષ્ણ, અમે બધાય ગુરુ મહિમા ગાય. બધાય સત્સંગ ચાલુ થઈ ગયો, બધાય જાગતા હોય. પૂનમ આવે ને એટલે હવાના પોરમાં 3:30-4 વાગે ને ત્યાં તો બધા રેડી થઈ બેસી ગયા હોય. ખાલી રક્ષાબંધન ખાલી આમ જ ધવલ, ખાલી આટલું વિચાર કર. એક આંચકો નથી. અને જો તું એની સ્થિતિ અને એની ભજનની સ્થિતિ, આપણા જીવન છે ને, આપણું જીવન, માણસને શરીરમાં પીડા આવે એવું ના નથી કહેતો, પણ જે અંદરની જે સ્થિતિ છે ને, અંદરની આપણી અંદરની ભજનની સ્થિતિ હોય, એક આપણી અંદરની એક પરમાત્માના નામ ભજનની એક સ્થિતિ બનતી હોય, એ એટલી બધી પરાકાષ્ઠા ધવલ બાની સ્થિતિ. તને એમ થઈ જાય કે આમ ખાલી આમ જ ખાલી ગુરુના ચરણ. વિચાર તો કરે ને, વિશ્વાસ કેવડો. હું મને કે તું મારા પગ દાબજે, આખી રાત પગ દાબતો હતો. ખાલી 5 મિનિટ મને એક જોકું આવ્યું છે, બાકી આખી રાત મને કીધું હું પગ દાબું ને એ બહુ ગમતા. અમુકના રોટલી બનાવતા હોય ને, અમુક બૈરાવ એની રોટલી મીઠી બને, અમુક બૈરાવ રોટલા બનાવતા હોય ને રોટલા મીઠા બને, અમુક રાયવાળા મરચા બનાવતા હોય ને મરચા અથાણા મીઠા બને. એમ મને પગ દાબું તો મારા હાથ મીઠા. એટલે બા મને કે તું પગ દાબ, મને બહુ કહેતા, અને મારે પગ દાબવાનું, પછી એનો હાથ ન જલાય. બા હોય ને આમ જા કાના, બા રહ્યા ને મગજ ક્રોધી, કોઈના બાપનું ન મને આના જેવું. ના એનો અને મોતીમાં ને ગુરુમાં 3 જણા મગજ ક્રોધી. ક્રોધી એટલે બાની અરે વાત કરવી હોય ને તો એ ધ્યાન રાખવું પડે આપણે બહુ ધ્યાન. અને પાછી એનો હાથ ન જલાય. એને હાલવું હોય ને તો આપણે આમ રાખવાનું. એ કે તું મારો હાથ શેનું ચાલુ, હું તારો હાથ ચાલુ, એ મેં હાથ ચાલે, એને હાથ ન ચલાય. અમે ગમે ત્યાં ફરવા ગયા હોય ને, અમે બા, ભૂપેનભાઈ, કૃષ્ણા, જ્યોતિબેન, જ્યોત્સનાબેન, બા ગમે ત્યાં ગયા હોય ને, દ્વારકા ગયા હોય, પછી ગમે ત્યાં ગયા હોય, કાંઈ નથી નહીં, ગમે ત્યાં ફરવા ગયા હોય ને, બાનો હાથ મારે અહીંયા ઊભું રહેવાનું, આમ હાથ આમ રાખવાનો, એટલે મારો હાથ ચાલે પછી હાલે. અત્યારે મારે કોકનો હાથ ચાલવો પડે પણ એની અંદર નહીં. કાના એનું ભજન
એની અંદરની સ્થિતિ, એની પોઝિટિવતા, એની અંદર સત્સંગની, એની ભજનની, સત્સંગની એની અંદરની જે સ્થિતિ હે ને, ધન્ય હે, કાંઈ ઘટે નહીં. એટલે એ જે અંદરની આપણી અંદરની જે સ્થિતિ હે ને એ બહુ મહત્વ. અને એ સ્થિતિ ક્યારે બને તો કે સત્પુરુષના યોગથી, સંતોના સંગથી. સત્સંગથી છે ને આપણી અંદર એક એવી સ્થિતિ બને. બીજું, ગુરુ હોય ને એની પાસે દ્વૈત હંમેશા કરવું. પાનેતર ઉતારી નાખો કૃષ્ણ તો કે કોઈ પાનેતર નહીં ઉતરે. 1000 ને એકડીઓ પછી ઉતરશે પાનેતર. એ કૃષ્ણ સાંભળ, ત્યાં તારે જન્મે ન હોય. અને સાંભળ પછી બાપુ, વણવા બેસે, વણવા બેસે. ફોલકા રોટલી બાપુ એટલે કે એ કોઈ કૃષ્ણ. બહારનું કીધું, એ આદિ ભાવે કોઈ દી બહારનું કીધું, મમ્મી નો કીધું, એ ડોંગરી દ્યો ને એ કૃષ્ણ એટલે ડોંગરી બાઈ આમ બે જો, દીધી. નામ તને બે નક્કી છે, છોકરીઓ તો તમારી બધાયને નામ છોકરીઓ નક્કી ન ખવાય હોય. છે. હા. પણ એમને એ નામ જ છે ને. પણ એ આને નક્કી છે. ભલે ને એ કે નામ જો, શું કામ કૃષ્ણ, એક છે? મિનિટ ઉપર મને પૂરી વાત તો કરવા દે, હા, બધું પણ તારે બોલ. તારી વાત નો પછી મને એમ જ કે ડુંગળી બટા વેચી મેં મારા છોકરા મને કે આ ક્યાં કમાય છે. ભલે કૃષ્ણ એવું ન જો ગુણ, જો આ આખો ઈ સંસાર એની મોજ છે બાપુ, કેવું જ ખબર હા. છે? ઈ એની મોજ છે. એને અને આ તમે બે હાઈવી વાળાની એક વાત છે. આ આવી લાઠી હતી અને ઓલી આવી જ્યાંથી આવી હતી. આ બાપુ એટલે આખી તે તારે હાઉની સેવા કરી છે તે તારી કરે. એ બાંધો મારે જેને ખાવો હોય જે ખાવો હોય ખાવ દે. બાંધો બાઈ કે જો હવે આ એમ કૃષ્ણ કે. પાછા આપણે બોલ ટ્રેક તો મોટે પણ મારા મમ્મી કેવું છે ખબર છે? ભાઈને હાડી વાલી. મારા મમ્મીનું 5000 ની હાડી લઈ દઉં તો એને ખુશી ન મળે, પણ એની વાત કરે ને જી આ તમે કહો એવી, હા. કે મેં ડુંગળી વેચીને કમાવી અને આને કઈ કામ હા. નથી કર્યું, છોકરાને મોટા કર્યા, તો એને બહુ આનંદ મળે છે. અરે એમ જ અને કરાય. અને મારું તો ધ્યાન ક્યાં ખબર છે? હા. આનંદમાં. કઈ? બીજા મને રસ ન પડે હા, કાંઈ. તો મારો હું બાપુ આ બદનામ થઈ જાય, એમાં મને વાત રસ ન કરું. પડે. એકવાર અરે. વર્ધનભાઈની આ કીઓની વાત કરું. સવારના એકવાર ગયો, કે 11 વાગે. ફાગણ મહિનામાં એકવાર કે અરુણભાઈ એ કૃષ્ણ હું આ એ ધો બાવા કરવા આવું, હોળીની ઝાડ કાઢવા આવું. એટલે મેં ના, એટલે કા ભાભી નો આવે મદદ કરવા. મેં ના, તો કે કા મેં બાવો ઘરબારી થઈ જાય. હાય હાય અરુણભાઈ કેવો બોલે. હું બળે કરાવું આ બાબા શું કા? પછી કાકો સમજો. જ્ઞાન કરું ખાલી વાતમાં છે બેટા. તમને નામ નક્કી છે ને એ અમારે બલિહારી છે ભાઈ કૃષ્ણ. નકરી વાત છે બીજું કાંઈ પણ મીઠી મીઠી વાતો થાય ને બાપુ, હા, મીઠી મીઠી વાતો થાય ને, અને નકરી આપણી વાહવાઈ થાય ને એમાંય મજા નહીં. કારણ કે દરરોજ સવાર સૂર્યને ઉગવું પડે અને સાંજે આથમવું પડે. ચંદ્ર ઉગે ને તો કાલે એની કિંમત થાય. એકલી નકરી વખાણ કરીને કઈ ફાયદો નહીં. બહુ વખાણ કરે ને તો કોકને શોખ જાય, આને કઈ કાઢ લેવું હોય છે આજે. એટલે એ તમે કરો એ બરોબર છે. બે ભાષા હોવા જ જોઈએ, બધી વસ્તુના બે ભાષા હોવા જ જોઈએ. તમને જે નામ નક્કી છે ને એ અમને નક્કી નથી. એ એટલે રાવણ રાવણ છે ખાવા તે જ પડે. કણસતો હતો. અને લક્ષ્મણને રામે કીધું કે જા દશાનંદ પાસે શીખ માગ્યા. એ કીધી પાસે શીખ માગવા જાઓ. કે હા દુશ્મનનો ખાય વખાણાય જા અહીંયા. એ જલરામ એટલે ત્યાં ગયા. ચા થોડી ત્યાં ગયા એટલે માથા પાસે ઉભા રહ્યા લક્ષ્મણજી. થોડી એટલે રાવણ જોયું આમ 10 માથા થોડી હો. અને 20 ભોજા. એટલે કે આમ જોયું કે શેખ આપો એ કાંઈક મેળવવું હોય તો ચરણ પાસે ઉભો રહેવું પડે. અધીરંજે માથા પાસે કોનાનો નથી રાવણ કે અહીંયા એટલે ચરણ પાસે ઉભો રહ્યો. ચરણ પાસે ઉભો રહ્યો એટલે કે જો કાલ કરે તો આજ કર અને આજ કરે તો અબ અવસર बीत जाएगा तो फिर करेगा कब. આ એક જ સાખી છે મારી પાસે તને ઉપદેશ દેવાની.
આ શીખ તને આપું છું કે કાલ કરે તો આજ કર અને આજ કરે તો અબ અવસર બીત જાएगा फिर करेगा कब તો કે મને જરા વિસ્તારથી સમજાવો ને કે જો મારે મીઠો મહેરામણ કરવો તો દરિયાને પણ મેં આજનું કામ કાલ ઉપર છોડ્યું એ દરિયો મીઠો ન કરી શક્યો ખારોનો ખારો રહ્યો પછી મારે સ્વર્ગની સીડી કરવી હતી તો મેં કીધું કાલ કરીશ અને સીડી બીડી કાંઈ કરી નહીં અધૂરી રહી ગઈ અને આવી ગયા આણા જમના પછી કે મારે પુત્ર પેલા મરે અને બાપ જીવે એના કરતાં બાપ મરે ને પુત્ર જીવે એવું કરવું હતું પણ કાલ ઉપર છોડ્યું તો આજે હું મારા છોકરા પહેલાં વયા ગયા અને પછી હવે હું આજ આવું છું એમ કરીને એને કીધું અને એક છેલ્લી કહું એ મારે સોનામાં સુગંધ ભેળવી હતી કોઈ દી હોઈગું જવાનું લિક્વિડના રૂપમાં અને ભઠ્ઠીએ જઈને મૂકી આવજો આની ભઠ્ઠી નકરું હોનું જ છે વિરાણી ઘાટમાં આ છોકરાની હા ભઠ્ઠી હોય ને મોટી મજાયેલું હોય ભાઈ લોકો એમ રહેતા હોય હા તો એ ઊંઘીને તો એમાં કે મારે સુગંધ ભેળવી પણ આજનું કામ કાલ ઉપર નાખ્યું ને એટલે કરી તો થઈ ગયો એટલે રાવણે આવી શીખામણ આપી બોલો એટલે કહેવાનો મતલબ રાવણમાં એ બધી તાકાત હતી હા એ બધું કરી શકે એમ હતો દાખલા તરીકે કોઈ બાપ હોય એ પેલા દીકરો ન મરે એવી તાકાત એનામાં હતી એટલી બધી સત્તા હતી એટલું બધું ભજન કરી શકે એમ પણ હતું. આજનું કામ કાલ ઉપર સોનામાં સુગંધે ભેળવી હગવાની એની પાસે તાકાત હતી પણ એને શું કર્યું કાલ ભજન કરીશ અને કાલ કરશું કાલ હું ભજન કરવા જઈશ અને કાલ કરશું કોઈ પણ વસ્તુમાં યાદ રાખવું જીવનમાં કોઈ દિવસ કાલ ઉપર નાખવું નહીં જમ જરાયેલ ઢોલિયે બાંધ્યા જરા મરણ નહીં જીવનમાં યાદ આ રાખવું 10 મસ્તક ને 20 ભુજાળો રાવણ એમાં રહ્યો નહીં કોઈ પણ સારા વિચાર આવે ને કોઈ પણ સારા વિચાર આવે ને એટલે હંમેશા આળસ ન કરવી ધર્મના કામમાં ઢીલ ન કરશો વેળા જાશે વહી ધર્મના કામમાં તમારે ખોટું કરવું હોય ને આજ મારે ધવલને કાંઈ તકલીફ આપવી છે ને તો વાર વિચાર કરવો તો મારે ધવલ વિશે કાંઈ સારું વિચારવું છે ને એમાં કોઈ દી વિચાર ન કરવો આ મહાપુરુષો ના પાડે છે તમને કોઈ પણ સારા વિચાર આવે ને એને તમે ચાન્સ આપશો ને તો એ 2 ભાગમાં વેચાઈ જાય અને આપણી પ્રકૃતિ હર હંમેશ માટે કાલ કરશું આજે નહીં કાલ કોઈ દી થતી જ નહીં કારણ કે જે કરવું હોય ને આવો લીજીએ રે કાલ જે કરવું હોય ને એ અત્યારે છે પછી નહીં પછી કંઈક થાહે ને પછી કંઈક મળશું ને પછી કંઈક કરશું ને એવું કંઈ છે જ નહીં પછી છે જ નહીં કાંઈ અત્યારે તમે મોજમાં છો આજે ઓલા માતાજી આવ્યો ને એટલે ઓલા બેન કે તું કાલે આવ ને એટલે ટૂંકમાં એનો ભાવ હતો પછી પછી તમે ક્યારે આવશો એમ જો હું ના પાડીશ ને તો બધાયનું ઓલું થાય તો કાંઈ વાંધો નહીં મારું શરીર એવું કોઈ નથી દોડાદોડી કરી શકે એવું મારા શરીરમાં કોઈ એવી ક્ષમતા નથી કે હું દોડાદોડી કરી શકું બધાને સુખ મળે કાંઈ વાંધો નહીં હંમેશા યાદ રાખો એક વસ્તુ તો નક્કી કરો સુખ આપો એટલું તો નક્કી કરો બીજું બને ત્યાં સુધી આપણાથી કોઈને દુઃખ ન થાય એવું બીજું નક્કી કરો ત્રીજું આપણું જીવનમાં આપણી પાર્ટી એટલે આપણું હૃદય બને એટલું ચોખ્ખું કરો આજે ધવલ અહીંયા આવે છે તો ધવલ આવે છે ને તો મારે ધવલને તકલીફ ન પડે ને એ વાતાવરણ મારામાં આવવું જોઈએ કારણ કે એ આવે છે ક્યાં શું કામ આવે છે શું એનો ઉદ્દેશ શું છે તો કે સત્સંગ ભજન નારીય તો મારા જીવનમાં એવું હોવું જોઈએ કે મારાથી ધવલને તકલીફ ન પડવી જોઈએ કારણ કે એ સત્યમાં આવે ને અહીંયા દારૂની બોટલ જુગાર કે માંસ કે ચોરી કે વ્યભિચાર એ તો ધંધો નથી કોઈ પણ એવો ધંધો તો અહીંયા નથી થતો તો તું આવસ શું કામ તો કે તને એનો વિશ્વાસ છે શું થયું આવી ગયું તો શું થયું તો કે તું આવસ શું કામ તો હવે મારે તારો વિશ્વાસ સદગુરુ મને સદબુદ્ધિ આપે છે
તો મારે તારો વિશ્વાસ ન તોડાય. અહીં તમે આવો છો શું કામ બધા? તમે લોકો અહીં શું કામ આવો છો? તમને ક્યાંક હૃદયમાં કાંઈક તમને નહીં, તમારી અંદર જે પરમ તત્વ પરમાત્મા બિરાજે છે ને એને કંઈક શાંતિ થાય છે, એને કંઈક અંદર એવો વિશ્વાસ આવે છે. તમારી અંદર જે પરમાત્મા બિરાજે છે ને એને વિશ્વાસ આવે કે હાલને આપણે અહીંયા જાય. તો હવે મારી ફરજ શું આવે? હું કહેતા રામ દુહાઈ અભિમાન કે હું એવું મારે છે જ નહીં, પણ મારી ફરજ એ આવે કે મારાથી ગોરધનભાઈને, બાપભાઈને, રસિકભાઈને, ધવલભાઈને, મારાથી કોક ભૂપેનભાઈ હુઈ જાય એટલે ખીજાવાઈ જાય. ભૂપેનભાઈને હુઈ જાય તો થોડું પણ આ ઉપદેશ લઈએ ને લગભગ લાગુ ન જાય. તમે કેવું બધું તું સમજતો નથી. કોઈને લાગે ન લાગે એની વાત નથી કરતો. મારી ફરજ આ તું છો તો તારે ઘરવાળાને પૈસા કમાઈને દેવા પડે ને. એમ માડી છે એને તને રોટલા ઘડીને દેવા પડે ને. આજે આ માડી છે એ કહી દે કે રોટલા નહીં ઘડી દઉં તો ઈ તો હું તો નો હાલે ને. મને પ્રેમ હોય તો હું તો કામવાળી રાખી લઉં. પણ કામવાળી કેટલા દી આખી જિંદગી રાખી દઈશ? આખી જિંદગી રાખી લે. પ્રેમ કેને કહેવાય? બસ ને. તમે નો પ્રેમ હાટું થઈને આખી જિંદગી અહીં સમર્પણ કરી દીધી, ન કરી દીધી? પરમાત્માના પ્રેમ હાટું એટલો થઈને? બધો પ્રેમ તો તો હારું આપણે કહેવાય. પ્રેમ છે જ ને. ઘર-બાર છોડી દીધું, હા બેઠો જો જ છે મારી ને. માં હું તો કાટી ગયા જો ભાઈ. ઓલામાં. આટલો પ્રેમ તો મને તો આખી કે જિંદગી ઘરવાળી કહી દઉં કે ન કરતી હું કામવાળી પ્રેમ રાખી. હોવો જોઈએ ખાલી. પ્રેમ હોય ને તો બધું થઈ જાય. વાહ, પ્રેમ ની આડું કાંઈ ન આવે. કાંઈ નો નડે ને. કાંઈ ન નડે. અસ્તિત્વ કુરબાન થઈ જાય. માથું રહ્યું ને આને કીધું ને એમાં જુદું આ પ્રેમ મારી હોય. તારું કામ થઈ ગયું. પ્રેમથી તો પામી જવાય બાપુ. બે દેર પ્રગટ થઈ ગયો. આ મને તો ભાઈ આ તો મને હરાવી દે. પ્રેમથી કે પૂરું થઈ ગયું. પ્રેમમાં મારું કાંઈ ન હાલે, પૂરું થઈ ગયું. જો તું આટલી બધી તારી તાકાત હોય કે ઘરવાળા એમ કે હું રસોઈ નહીં કરું તો હું આખી જિંદગી કામવાળી રાખી દઉં, ધન્ય હે તને મારા કરો. માં આપણું કામ થઈ ગયું. કેવી મોજ. આ જો એમાં તું બોલ્યો ને કે પ્રેમ હોય એમાં બધી વસ્તુ બની જાય. પૂરું થઈ ગયું. ધવલભાઈ તારી જય થઈ જાય. પાછું એને કીધું એમ કે તમે પ્રેમમાં આખી જિંદગી કુરબાન કરી. આ ઘરનાય કીધું, તમે ન છોડી દીધું, ઘર-બાર બધું છોડી દીધું. તમે કેમ બાયડી છોકરા કર્યા? કાંઈ નો કર્યું. અને પ્રેમ કેનો? કૃષ્ણનો. કૃષ્ણનો. બીજું કાંઈ નહીં. કાંઈ નહીં, કોઈ વસ્તુ નહીં. કાલાવાળા મારી એમ જ કહે છે કે મારે કામ નથી કરવું, કામ ના 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 એવું એવું એવી વાત નથી. જો એ ક્રિયાની વાત નથી. ક્રિયા મારો આ ઉદાહરણ છે બાપુ. આ પ્રેમની વાત છે, ઉદાહરણ. ક્રિયા નથી. આ આથી આપણે ઉદાહરણ અને એક આ મુદ્દા ક્રિયાની વાત આપવા નથી. પડે. કરવાનું ન કરવાનું વાત નથી. આ પ્રેમની આ વાત ક્યાં આવી ગઈ? ઈ તો જો ઈ ક્યાં બોલે, કેટલી બધી પરાકાષ્ઠ છે. ઈ કેટલી બધી પરાકાષ્ઠ છે. લઈ આવજો. મોઢા જોવાની વાત નથી આ. સુરેશભાઈને બોલવું છે. બોલો બોલો સુરેશભાઈ. અરે બોલો મારા બાપા. એને ઊંડો આવ્યો. આજ તો મજા આવી ગઈ. થોડીક વાર બે કેવી મજા આવી. આજે તો આજે પ્રેમની વાત કરી દીધી, મજા આવી ગઈ, મોજ કરાવી દીધી આજે. આટલું બધું તો હું ન બોલી શકું. ઈ કે પ્રેમ હોય તો વાત પૂરી થઈ ગઈ. આ આપણે કામ થઈ ગયું માડી. બધા એના ઉદાહરણ રહ્યા ને એ કેવા છે? રાધા. પ્રેમ હોય ને તો રાજાની આમે બગાવત કરી નાખે હો. હા બધું કર. એના ઉદાહરણ રહ્યા એ તમે કબીર ને લગ્ની ઉપરથી મેઇન તત્વથી, જલારામ ને લગ્ની એના ગુરુથી વાહ. બાયડી દઈ દીએ. હા ઘરવાળી દઈ ગઈ બધી. ઈ કેનેથી દઈ દીએ? એને એના વચનથી પ્રેમ હતો. ગુરુના વચન. વચનથી પ્રેમ હતો. બધી જગ્યાએ મુદ્દાથી પ્રેમ હોય એવું જરૂરી નથી. હા દરેકની અલગ અલગ છે. અલગ અલગ સ્થિતિ હોય એવું ને કંઈ ગોઠવેલું ન હોય. હા, ગોઠવેલું ન હોય પ્રેમની કાંઈ. પ્રેમ કરવાની રીત અલગ અલગ. અલગ અલગ રીત હોય એની અંદર. પ્રેમ વસ્તુ આખી અલગ જ છે. પ્રેમ અત્યારે તમે સમજી લો કે કોઈ ધાર્મિક માણસ હોય કે આધ્યાત્મિક માણસ હોય અને કોઈ ફિલ્મનું ગીત વાગતું હોય તો એને માસુકીની જગ્યાએ પરમાત્મા દેખાતો હોય. દેખાતો હોય. મોરારી બાપુ ગીત નથી ગાતા? આ ગાય છે ને કાંઈ ઘટે નહીં. અને જેને ખબર નથી પડતી એમ કે મોરારી બાપુ સઠીએ ગયો હોય, ગીત ગાઈએ, પણ એ ગીત ગાઈએ એમાં એને પરમાત્મા દેખાય છે. એની આખી એને રામ એની લય છે, એને માસુકા નથી દેખાતી ન્યા. અને એવું થોડું હોય કે તમે માસુકાથી જ પ્રેમ કરી શકો. ગમે એ કરીએ. તમે ગમે ત્યાં કરી શકો પ્રેમ. રામકૃષ્ણને કાલી ભેગો પ્રેમ થયો તો ન થઈ ગયું તત્વજ્ઞાન? પૂરું થઈ ગયું. થઈ ગયું કે ન થઈ ગયું? અને શિક્ષાઓમાં અને અને વિવેકાનંદ રહ્યા. વિવેકાનંદ શિકાગો ગયા અને પેલા એને પ્રેમ હતો અભ્યાસ સાથે,
તો એને ન્યાય ચરમસીમાએ પહોંચી ગયા ને પછી રામકૃષ્ણ ભેગો થયો. થઈ જાય પછી કઈ નહીં. હારે કે બે પછી રામકૃષ્ણ ભેગો એને પ્રેમ થયો તો અત્યારે રામકૃષ્ણથી વધારે ચડિયાતા છે નહીં. વિવેકાનંદ. વાત થાય જ છે ને, અને વાત જેની થાય એનું શરીર ગયું ખાલી, બાકી પોતે જીવે જ છે બજારમાં. જ્યાં લગીને એનું નામ લેવાય છે ત્યાં લગીની છે બજારમાં. છે. ગોપીરામ, જલરામ, ધવલો ભાઈ મારે ધવલા તું બેવું પડે ભાઈ. તો બીવાની વાત નથી બાપુ. ધવલા કેવી વાત કરી દીધી કવિ ફોટા કાઢી નાખ્યા, મોજ કરાવી દીધી. બધાને ચગાડી દીધા. અને પ્રેમની વાત કેવી રીતના કેવી પડે મયુર બાપુ, કે આપણે અભ્યાસમાં કોઈ પણ વસ્તુની અંદર ઊંડા ઉતરશો ને એટલે તમારે પરમાત્માના પ્રેમને સમજવો પહેલા જરૂરી છે. તમે એનો પ્રેમ નહીં સમજો ને જ્યાં લગીન, એનો પ્રેમ કેવો, કતલખાનામાં ખાટકી હોય ને એને જીવડાવે, મારનારને જીવડાવે. આનાથી વિશેષ કયો પ્રેમ હોય? એક વ્યભિચારી હોય એને જીવડાવે, એને ઓક્સિજન પૂરો પાડે, એને ખાવાનું આપે. અને હું તમને એમ કહું કે સિંહ, વાઘ અને હરણ અને ગાય, બકરી બનાવવાવાળો ઈ છતાંય ઓલાની અંતર ઠારવા માટે થઈને આનો શિકાર કરાવે અને છતાંય ઓલાને ઈ પ્રેમ આપે. એ બહુ સમજવા જેવી વાત છે. એટલે પરમાત્માના રસ્તા ઉપર તો પ્રેમ સિવાય બીજું કાંઈ નથી. બસ પ્રેમ આવી જાય ને, જો બધાની માથે કરુણા તમને આવી જાય ને, તો એનાથી પછી ઉપરની કોઈ વાત જ નથી. આ કબીરને ને બધાની માથે પ્રેમ આવી ગયો, બીજું કાંઈ નથી. માન પુરુષ એટલે થઈ જાય. અને આપણને શું છે કે આપણું કુટુંબ, બાયડી, બે છોકરા ને મા બાપ અને બહુ ભાઈઓ બહેનું કે એ હોય એટલા ઉપર પ્રેમ હોય. એટલે એ લિમિટેશન આવી જાય છે. આખા સંસાર ઉપર પ્રેમ આવી જાય ને આપણે કબીર થઈ જાય, આપણે ઈસુ બની જાય, આપણે પેગમ્બર બની જાય, આપણે બુદ્ધ બની જાય, આપણે મહાવીર બની જાય ને આપણે કૃષ્ણ બની જાય. એને બધાય માથે પ્રેમ હતો. અને એટલે જ બધાએ જેને બધાય માથે પ્રેમ હતો એને બધાએ યાદ રાખ્યા જ. આપણને આપણી માસુકા યાદ રાખે, બીજા કોઈ યાદ ન રાખે. પ્રેમ ઉપરની આખી વાત છે. પ્રેમ સિવાય કાંઈ નથી. હા, એ ચા મૂકીએ. ચા તો પીવી છે ને. તમારે સીધ જવાનું. અમારે જવાનું છે. હાલો ચા પીને જાય વિના. ચા પીને જાય. ચા પીને. આજ તો મારા કાનુડા આજ તો મને મોજ કરાવી દીધી. કાપો બાબા કાપો, પૂરું થઈ ગયું. કાપી નાખો. આજ ખરેખર મોજ કરાવી.